નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી છે। ગુજરાતનું હવામાન, જેને લઈને વિસ્તારથી વાત કરીશું કે ગુજરાતના હવામાનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં વરસવાનો છે। તો આ આગાહી બાદ શું પરિસ્થિતિ રહેવાની છે, કેટલા દિવસ ભારે વરસાદ રહેવાનું છે, તમામ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું। ત્યારબાદ ચંદ્રગ્રહણ કે જેને લઈને સાયન્ટિફિકલી અને સામે આસ્થા, આ બંનેના સંગમની સાથે વાત કરીશું। મહામંથનમાં પહેલો મુદ્દો ધોધમાર વરસાદ। ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે ફરી એકવાર પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી છે। રાજ્યમાં સરેરાશ વરસાદ 100% વટાવી ચૂક્યો છે અને હાલની પરિસ્થિતિએ લોકોને રાહતની સાથે ચિંતામાં મૂકી દીધા છે। હવામાન વિભાગના એક તાજા અંદાજ અનુસાર આગામી 7 દિવસ માટે વરસાદની એક નવી લહેર રાજ્યને અસર કરશે, જેમાંથી ખાસ કરી આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના 8 જિલ્લાઓ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી, જામનગર, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે વરસાદનું જોર હજુ શાંત નથી પડવાનું। એ જે પરિસ્થિતિ સૌરાષ્ટ્રની છે, દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે, સતત વરસાદ, ભારે વરસાદ, ત્યારબાદની સ્થિતિ, તો આજે સવારના 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો। હવે આ પરિસ્થિતિનો સૌથી મોટો ખતરો છે ભારે પવન અને દરિયાઈ મોજાઓનો। હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે માછીમારો આગામી દિવસોમાં દરિયો ન ખેડે અને ચોમાસાની જબરજસ્ત રફતારે રાજ્યમાં પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડ્યો છે। એટલે કે 100% ઉપર વરસાદ વરસી ચૂક્યો છે, 23% વધારે વરસાદ વરસ્યો છે, પરંતુ સાથે સાથે લોકો માટે પડકારો પણ છે। શું છે તમામ વાતો જાણવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં। તો ધોધમારનું એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારેથી અતિભારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતભરની પરિસ્થિતિ શું રહેવાની છે, ખેડૂતોએ શું ખાસ ધ્યાન રાખવું, માછીમારોએ શું ખાસ ધ્યાન રાખવું, કારણ કે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો અલગ અલગ જગ્યા પરની સ્થિતિ રાજ્યમાં શું રહેવાની છે, આ તમામ સવાલોના જવાબ મેળવીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે। અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અંબાલાલ કાકા, મારો પહેલો સવાલ આપને કે 211 તાલુકામાં મેઘમહેર વરસી છે, હજુ પણ ગુજરાત માટે આગામી દિવસો ભારે છે। સ્થિતિ ગુજરાતની શું રહેવાની છે, કેટલા સ્તરોમાં અત્યંત ભારે વરસાદ વરસવાનો છે ગુજરાતમાં? આ દક્ષિણ ચીનની જે ઘણી વખત અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા હોય છે અને આ બંગાળ ઉપસાગરના કારણે આ અવશેષોમાંથી સિસ્ટમમાં મજબૂત થતી હોય છે। આથી આ સિસ્ટમ મજબૂત થઈ છે અને આ સિસ્ટમ લગભગ આ વરસાદ 8 તારીખ સુધીમાં રહેવાની શક્યતા છે અને કોઈ ભાગમાં 9 તારીખ સુધીમાં રહી શકે છે। પરંતુ હવે આ સિસ્ટમ લગભગ સરકીને મધ્ય ગુજરાતના ઉપર થઈને હવે કચ્છ અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં જવાની શક્યતા છે। આથી આગામી 48 કલાકમાં લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના જામનગર વગેરે ભાગો અને મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રાના ભાગો, ચોટીલાના ભાગો તેમજ કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં, અન્ય ભાગોમાં ભારે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના જે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં છે ત્યાં પણ હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે પાટણના ભાગો, સમી હારીતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પાટણના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે મહેસાણા વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને બનાસકાંઠા, ડીસા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે હજુ પણ લગભગ સિસ્ટમ જતાં તારીખ 8 અને ક્યાંક 9 તારીખ સુધીમાં વરસાદની સ્થિતિ એ છે। પરંતુ વિશેષ એ છે ઉલ્લેખનીય કે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેશે, ગીર આંધા
ઓકે, અંબલાલ કાકા, ગુજરાતમાં હાલ 100% જેટલો વરસાદ થયો છે, સરેરાશ કરતા 23% વધારે વરસાદ વરસ્યો. શું આ એક સામાન્ય મોન્સૂન પેટર્નનો ભાગ છે કે પછી એની પાછળ કોઈ ખાસ હવામાન પરિબળ જવાબદાર છે? ઘણી વખત ભાદરવા મહિનામાં પણ પૂર આવેલા છે. સાબરમતી નદીમાં અમદાવાદમાં જબરજસ્ત પૂર આવેલું છે. એટલે આવી બાબતો ઘણી વખત બનતી હોય છે. ઓકે, પરંતુ આ વખતે બનવાનું મુખ્ય કારણ દક્ષિણ ચીનમાંથી વારંવાર અવશેષો બંગાળ ઉપસાગરમાં આવે છે અને બંગાળ ઉપસાગર સુધી સિસ્ટમ સક્રિય થાય છે. આ સિસ્ટમ લગભગ લા નીનોની નથી, નિષ્ક્રિય ચોમાસાની છે અને આઈઓડી નેગેટિવ છે. એટલે બંગાળ ઉપસાગરની સિસ્ટમો જે દક્ષિણ ચીનમાંથી ટાયફૂનના અવશેષો આવે તેના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ આ વખતે મજબૂત રહી છે અને કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આ વખતે ભૂભાગો પર પણ લો પ્રેશર થયા છે અને અરબી સમુદ્રમાં લગભગ બંગાળ ઉપસાગર જેવી સ્થિતિ થતી નથી. અને હજુ કંઈક નોંધવા જઈએ તો મેડિટેરિયન સીમાંથી આ ચોમાસામાં પણ પશ્ચિમ વિક્ષોભ આવે છે. જેના ઇન્ટરએક્શનથી પણ લગભગ ઉત્તર ભારત, રાજસ્થાન અને છેક ઉત્તર ગુજરાતના ભાગો સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી વરસાદ થયેલો છે. એટલે ઘણી સિસ્ટમો સાયક્લોનિક સર્ક્યુલેશનો લગભગ 1.5 કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ આ બધી સ્થિતિ સાનુકૂળ થતી જાય છે. ભલે ને ચોમાસું નિષ્ક્રિય હોય, એન્સોની સ્થિતિ 3.4 વિસ્તારમાં અત્યારે ચોમાસાની જે પેટર્ન છે એ નહીં લા નીનો નહીં અલ નીનો છે. ઓકે, હવે જિલ્લા વાઇઝ આપની પાસેથી સમજવું છે, કયા જિલ્લામાં પૂર કે પછી વાવાઝોડા જેવી પરિસ્થિતિ જેવા જોખમો ઉભા થઈ શકે એવી સ્થિતિ છે? વાવાઝોડું અત્યારે ન થાય, અત્યારે સમુદ્રમાં ઉત્પીડન થાય, પરંતુ પવન જબરજસ્ત ફૂંકાય. ગુજરાતના ઘણા ભાગોમાં અત્યારે પવનની સ્થિતિ લગભગ સામાન્ય પવનની સ્થિતિ 10-15 કિલોમીટર કે 20 કિલોમીટરની અને જે આંચકાના પવનની ગતિ લગભગ 35 થી 40 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં આંચકાના પવનની ગતિ વધુ રહેશે, ત્યાં કદાચ 40 કિલોમીટર તે ઉપર થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ વધુ થઈ શકે. એટલે પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત બનાસકાંઠાના કેટલાક ભાગોમાં. ઓકે, તો ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ હાલ પશ્ચિમ તરફ સક્રિય છે. જો આ સિસ્ટમ વધારે મજબૂત થશે તો કેટલા દિવસ અસર કરશે? કેટલા દિવસે વરસાદી માહોલ રહેશે? સિસ્ટમ તો મજબૂત થવાનું કારણ જે છે બંગાળ ઉપસાગરની સક્રિયતા અને જે હરિકેન જે એ થાય છે અને ટ્રોપિકલ જે સ્ટ્રોમ બની રહ્યા છે અને અવશેષો જે બંગાળ ઉપસાગરમાં આવ્યા છે એટલે આ સિસ્ટમો બનશે, સાયક્લોનિક સર્ક્યુલેશનો બનશે અને ટ્રફ રેખા પણ બનશે. એટલે આ વરસાદ લગભગ તારીખ 9 સુધીમાં પહેલા રાઉન્ડનો રહેવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઓછું થતું જશે. ઓકે, તો ખેડૂતો માટે હાલની પરિસ્થિતિમાં કયા પ્રકારની તકેદારી સૌથી મહત્વપૂર્ણ આપ કહેશો? વધારાના વરસાદના કારણે કયા પાકોને નુકસાન થવાની શક્યતા? કારણ કે ખૂબ વરસાદ અને પાક ઉપર પણ ખેડૂતોને પર્યાવરણ પાછું છે. લગભગ જોવા જઈએ તો કઠોળનો પાક છે ને એનું સત્યાનાશ મળી જાય એવી સ્થિતિ થઈ છે અને આ વરસાદે મોકાન ખેડૂતોમાં જે સારો પાક હતો, કઠોળ, અડદ છે, કેટલાક મગ છે, તુવર છે, આ પાકમાં પાણી ભરાય તો કદાચ તુવરમાં તો પાણી નિકાલ થાય તો કઈ કરે, પણ કઠોળ જે એ સમૂળ કઠોળ ના થાય. ખેડૂતોના હાથમાંથી આવેલો કોડિયો છીનવાઈ જવાની શક્યતા રહે છે. અને સૌરાષ્ટ્રમાં તો પરિસ્થિતિ સારી છે મગફળીને, આવો અતિભારે વરસાદ નથી. નહીંતર તો ત્યાં જો કેર થઈ હોય તો મગફળીના પાક ઉપર જબરજસ્ત વિપરીત અસર થાય. એટલે ખેડૂતો માટે અત્યારે એ જળ ભરાવ, જ્યાં જોવો સીધા પાડા કઈ જણા છે નહીં અને જ્યાં જોવો તો પાણી, નાળિયામાં પાણી અને પાણીના નિકાલ વ્યવસ્થા વધી નથી હતી. જ્યાં નાળિયા હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા હોય છે, પણ જ્યાં ખેતર વચ્ચોવચ હોય તો એ પાણીના નિકાલની વ્યવસ્થા બાજુવાળા ખેતરો કરવા ના દે, કારણ કે એના બાજુના ખેતરમાં પાણી આવે. એટલે આવું જે છે જળ ભરાવ છે અને જળ ભરાવના હિસાબે ખેતી પાકો જે વાવેલા છે એને ડબલ મહેનત કરવી પડે. અરે વળી આ પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. જો આ કૃષિ પાકોમાં એક વખત આ પાક પીળા પડી જાય અને ઘાસે વધારે છે અને વરાપ ન થાય
અને જો કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જવાની ઝાંખી રહેતી હોય છે. જી રાધા. ઓકે, અત્યારે સિગ્નલ લગાવી દેવાયા છે અંબાલાલ કાકા. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. હાલના ડિપ્રેશનનો દરિયાકાંઠાના વિસ્તારમાં કેટલો ખતરો છે? દરિયાઈ મોજા, પવનની તીવ્રતા કેટલા દિવસ સુધી શું રહેશે? પવનની તીવ્રતા લગભગ આજે 7મી તારીખે થોડીક વધારે રહેશે અને ધીરે ધીરે 8 તારીખ અને લગભગ 9 તારીખ સુધીમાં કઈ કંઈ રહેવાની શક્યતા રહેશે. દરિયાનું ઉત્પીડન તો રહેવાની શક્યતા રહેશે, કારણ કે આપણે તો પરંપરાગત ધ્યાન પ્રમાણે જોવા જઈએ તો આ વખતે સૂર્યના ફરતું કુંડાળું બન્યું હતું. એ કુંડાળું બને એટલે ત્યાં વરસાદ આવે અને પવનની ગતિ રહે. એ પવનની ગતિ સમુદ્રમાં ઉત્પીડન થતું હોય તો ભૂભાગો ઉપર તે પવનની ગતિ આવે. એટલે સમુદ્રમાં અત્યારે શક્યતા લગભગ 8-9 તારીખ સુધીમાં શક્યતા પવનની ગતિની રહેશે અને તે પછી પવનની ગતિ ધીમી પડવાની શક્યતા કંઈ કહી શકાય. જી. ઓકે, સતત ચોથા વર્ષે વરસાદને લઈને આવી પરિસ્થિતિ રહી છે. 100%થી વધારે વરસાદ નોંધાયો. શું આને ક્લાઇમેટ ચેન્જની અસર કહી શકાય? આ એની નિશાની છે? એમાં કોઈ ફેરફાર? અજાણ્યા બળોનું કારણ હોય શકે. ક્લાઇમેટ ચેન્જ કરવા જઈએ તો તેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થવું જોઈએ. વરસાદ વધારે થાય તોય ક્લાઇમેટ ચેન્જ, દુકાળ પડે તોય ક્લાઇમેટ ચેન્જ, અને એક વખત સપ્ટેમ્બરમાં વધુ વરસાદ થાય તોય ક્લાઇમેટ ચેન્જ, અને લગભગ ઓગસ્ટમાં જુલાઈ ઓગસ્ટમાં ઓછો વરસાદ તોય ક્લાઇમેટ ચેન્જ. એટલે ક્લાઇમેટ ચેન્જની અસરો ગણવા માટેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થવું જરૂરી છે. ક્લાઇમેટ ચેન્જ છે એ બાબતો બરાબર છે, પરંતુ ઘણા બીજા અન્ય કારણો પણ છે. કારણ કે આવું તો ઘણી વખત થતું હોય છે. ભાદરવામાં લગભગ અમદાવાદમાં સાબરમતી નદીમાં જબરજસ્ત પૂર આવેલું છે અને મોટી જનહાનિ છે. ઘણા ટાઈમ સુધી થઈ છે. ભાદરવામાં ઘણી વખત પૂર આવ્યા છે. એટલે ક્લાઇમેટ ચેન્જનો કંઈક છે. આપણે ક્લાઇમેટ ચેન્જ કરીએ પણ દરિયાનું હવામાન એક લગભગ 3જા ભાગનો જમીન છે અને 75% પાણી છે. એટલે આ જમીન અને પાણીમાં જે અંગારવાયુનું સ્ત્રોત જે છે એ કુદરત સમતુલતા રાખે જ છે. પરંતુ જે ઉત્સર્ગ જે છે, રોડ છે, ઊંચા બિલ્ડિંગ છે અને આગળ બાંધકામો થયા છે, ડમ્પી લેવલ નથી મૂક્યા, ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી. એટલે કેટલું માનવ સર્જિત પણ છે. પરંતુ આવું ઘણા વર્ષોથી હું જોતો આવ્યો છું. 1972માં દુકાળ પડ્યો હતો અને 56નો દુકાળ તો ઘણા વર્ષો પહેલા થયો હતો. ત્યારે તો આવા મકાનો નહોતા, કાચા મકાનો હતા અને સત્તાવી દુકાળ લાંબો ચાલ્યો હતો અને વચ્ચે ઘણા વરસાદ, અતિ ભારે વરસાદ પણ થયેલા છે. 75માં અતિ ભારે વરસાદ થયેલો છે. એટલે આવી પેટર્નો ચાલ્યા કરતી હોય છે, પણ એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હોય અને આવું હોય તો આવું થઈ શકે, આવું હોય તો આવું થઈ શકે. જોકે આ વખતે ચોમાસું નિર્ણિત ચોમાસું કહી શકાય નહીં, કારણ કે શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાનું આકલન થતું હોય છે. શિયાળામાં વખતે બરાબર વરસાદ બન્યો નથી, ઉનાળામાં ગરમી રહી છે. એટલે આમાં એક વન ઓફ ધ ફેક્ટર ક્લાઇમેટ ચેન્જનું ગણી શકાય. જી. ઓકે, અંબાલાલ કાકા, હવે છેલ્લો સવાલ આપને એ પૂછવો છે કે જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આ તમામની વચ્ચે ગુજરાતના કયા વિસ્તારના લોકોએ સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે? લગભગ કચ્છનો ભાગ જે છે, કચ્છના ભાગમાંથી લઈને ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના અરવલ્લીના ભાગો, આ ભાગોમાં સાવચેતી રાખવાની વધારે જરૂર છે. અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, જે અમદાવાદ, ગાંધીનગર, આ ભાગોમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. એટલે લગભગ ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. કોઈના ભાગમાં હળવી તો કોઈના ભાગમાં ભારે, પણ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ઉપરના ભાગો અને થોડા કંઈક અંશે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, તેમજ બીજા અન્ય છૂટાછવાયા ભાગો, પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના ઉપરના ભાગો, કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાવચેતી વધારે રાખવાની જરૂર છે. જી. ઓકે,
આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ધોધમારનું એલર્ટ છે એટલે ઉત્તર ગુજરાત અને કચ્છ આ તમામ જગ્યા પરના લોકોએ ખૂબ વધારે સાવચેતી રાખવાની આવશ્યકતા છે, કારણ કે ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ ગુજરાતની આ સ્થિતિ છે. તમામ જગ્યા પર રેડ એલર્ટ અલગ અલગ 8 જગ્યા પર આપવામાં આવ્યું છે. એમાં સૌથી વધારે જોખમ ઉત્તર ગુજરાત પર છે અને કચ્છ તરફ પણ આ જોખમ દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવે આ તમામની વચ્ચે બેઠક પણ યોજાઈ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અને એ બેઠકમાં અલગ અલગ જગ્યા પરના જે તે જવાબદાર વ્યક્તિ, કલેક્ટર, તેમને તમામને સૂચના આપી દેવામાં આવી કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને આમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવા માટે તમામ લોકોને અપીલ કરી દેવામાં આવી છે, આદેશ આપી દેવામાં આવ્યા છે. જે વરસાદ છે એ વરસાદની પરિસ્થિતિ સાબરકાંઠામાં શું છે, ભારે વરસાદ એ સૌ કોઈએ જોયો છે સતત, અને ચારે તરફ પાણી ભરાયા. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબરકાંઠામાં શું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, ત્યાંની શું તૈયારીઓ છે, એ જાણીશું, એ સમજીશું. ડિઝાસ્ટર મામલતદાર યશવંતભાઈ પરમાર આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. સ્વાગત છે મહામંથનમાં. યશવંતભાઈ, ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ પગલે જિલ્લા વહીવટી તંત્રએ શું તૈયારીઓ કરી છે? આપને ત્યાં કેવી તૈયારીઓ છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ નાયબ કલેક્ટર સાહેબના સંપૂર્ણ નિર્દેશ હેઠળ તમામ જિલ્લાની તમામ ટીમો, તાલુકાની ટીમ દ્વારા સતત મોનિટરિંગ સાહેબ દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ જગ્યાએ સૂચના મળવા છતાં તરત જ કોઈ પણ કાર્યવાહી કરવાની થતી હોય તેમ તાત્કાલિક કરવામાં આવે છે. તેમજ અત્રેના જિલ્લામાં ગઈકાલે ખેડબ્રહ્મા તાલુકામાં રતનપુર સુકા આંબા ખાતે એનડીઆરએફ ટીમની દ્વારા 9 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને જે અમને સમાચાર મળતા હતી તાત્કાલિક જ એનડીઆરએફની ટીમ, તેમજ જિલ્લા વહીવટીતંત્રની ટીમ, તેમ તાલુકા વહીવટીની ટીમ, એમ તમામ ટીમો દ્વારા સતત 9 વ્યક્તિ ત્યાં અંદર નદીમાં ફસાયેલા હતા એ તમામને રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની તકલીફ વગર એમને બહાર કાઢવામાં આવેલ છે. ઓકે, નદીઓ જેમ કે મેશ્વો, હરણાવ, ત્યાં પાણી છોડવામાં આવતું હશે, તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવનાને ધ્યાને રાખી કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? અમારા જિલ્લામાં આવેલ તમામ નદીઓમાં જે અત્યારે ઉપરવાસમાં વરસાદના કારણે પાણી આવે છે તે તથા અત્યારે આ જિલ્લામાં જે વરસાદ પડે છે તે એમાં જે નદીમાં પાણી આવે છે તે પાણી સતત ચાલુ હોય અને તમામ જિલ્લાની ટીમો, તેમજ તાલુકાની ટીમોને અત્રેથી જરૂરી તેમજ સૂચના આપવામાં આવતી હોય તે પ્રમાણે તેઓ સતત કામગીરી કરતી રહી છે. તેમજ તાલુકામાં જે રીતે તેમને મળતી સૂચનાઓ તેમજ તેઓને મળતી માહિતી પ્રમાણે કોઈ કરવાનું હોય કામગીરી તો સતત તેઓ એલર્ટ મોડ ઉપર રહીને સતત કામગીરી કરી રહેલ છે અને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે રીતે કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવે છે અને જિલ્લામાં કોઈ એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જેથી કામગીરી સારી રીતે અને સરળ રીતે થઈ રહેલ છે. ઓકે સર, ખેડબ્રહ્મા, ઈડર અને વડાલી જેવા વધારે અસરગ્રસ્ત વિસ્તારો માટે શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે? ત્યાંની સ્થિતિ શું અને એને પહોંચી વળવાનું આયોજન? વડાલી વિશેષ ખેડબ્રહ્મા, વડાલી તેમજ ઈડર આજે જે વધુ વરસાદ પડે છે તે તમામ તાલુકા મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રી, ચીફ ઓફિસરશ્રીઓને તમામને એલર્ટ મોડ ઉપર રાખીને જ્યાં જ્યાં પાણી ભરાય તે પાણી ભરાય એ તાત્કાલિક નિકાલ કરવાની પણ સૂચના મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવતી હોય. તેમજ જે તાલુકા પ્રમાણે જે જગ્યાએ પાણી ભરાતું હોય તે જગ્યાએથી તેઓને મળેલ સૂચના મુજબ તેમજ તેઓને ખબર પડે તો તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવે છે અને કોઈ પણ અડચણ વિના તમામ કામગીરી સારી રીતે પાર પડે એ રીતેની કાર્યવાહી સમગ્ર વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. ઓકે સર, પૂરની પરિસ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે શું યોજના છે? પૂરની સ્થિતિમાં અત્રેના જિલ્લામાં અત્યારે ગઈકાલે ખેડબ્રહ્મા તાલુકાના આંબાસુકા ગામે જે 9 વ્યક્તિઓ ફસાયેલા હતા, બરોબર, તે તમામ વ્યક્તિઓને એનડીઆરએફની ટીમ જે આવેલ હતી તે તમામ ટીમ દ્વારા 9 વ્યક્તિઓને સારી રીતે બચાવી દેવામાં આવેલ છે અને કોઈ પણ જાતનું કંઈ પણ તકલીફ વગર સારી રીતે કામગીરી કરવામાં આવેલ છે. ઓકે સર, ખેડબ્રહ્માના દેરોલ જેવી ઘટનાઓ કે જ્યાં નદીમાં લોકો ફસાયા હતા, આવી ઘટના ન ઘટે એ માટે શું પગલાં લેવામાં આવ્યા છે? લોકો સુધી આ માહિતી કેવી રીતે પહોંચાડાશે?
જે નદીમાં જ્યાં માણસ ફસાયો હોય આકસ્મિક કારણોસર તેની જરૂરી સૂચના મળતા તાત્કાલિક તમામને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએથી કોઈ વ્યક્તિનું બહાર ન કાઢવાનો કોઈ પ્રશ્ન બનેલ નથી, તેમજ તમામને બહાર કાઢવામાં આવેલ છે. હવે સગર્ભા મહિલાઓ છે, વૃદ્ધો છે, બાળકો જેવા સંવેદનશીલ વર્ગોની સુરક્ષા માટે કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે? કોઈ ખાસ ધ્યાન? મહિલાઓ માટે, બાળકો માટે પણ કોઈ પણ તકલીફ આવેલી હોય તો એ સમગ્ર તાલુકાની ટીમ દ્વારા તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કામગીરી કરવાની થતી હોય તે તમામ કામગીરી કરવામાં આવે છે. અને કોઈ પણ વ્યક્તિને તેમજ વૃદ્ધો, બાળકો, મહિલાઓને કોઈ પણ તકલીફ પડે તેવી રીતે કામગીરી કરવામાં આવતી નથી અને સતત મોનિટર રાખી કામગીરી કરવામાં આવે છે. ડાયવર્ઝન ધોવાઈ જવા જેવી ઘટનાઓ પણ છે, તો ઈડર ભિલોડા હાઈવે પર જે ડાયવર્ઝન ધોવાઈ ગયો, આવી ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? વધુ વરસાદના કારણે કોઈ જગ્યાએ પાણી આકસ્મિક કારણોસર વધારે આવેલ હોય અને કોઈ રોડ રસ્તાના ધોવાણ થયું હોય તો તે અંગેની તાત્કાલિક કાર્યવાહી કરીને રોડ રસ્તા તમામ સતત ચાલુ રહે તે રીતની કાર્યવાહી સતત કરવામાં આવે છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને વીજ પુરવઠાને લઈને એને ફરીથી પુનઃસ્થાપિત કરવા માટેની કોઈ ખાસ યોજના? રસ્તાઓ તેમજ લાઇટનો પ્રશ્ન જે હોય તે તમામ કામગીરી તાત્કાલિક કરી અને લાઇટ બંધ ન થાય તે રીતે તેમજ રસ્તાઓ જે પુનઃ ચાલુ કરવા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ કામગીરી કરવામાં આવે છે. જળાશયો, ગુહાઈ, હાથીમતીની સ્થિતિનું નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? પાણી છોડવામાં આવ્યું છે તો શું ધ્યાન રાખાય છે? પાણી જે વહી રહ્યું હોય તેની તમામ જાણકારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા તમામ રીતે દરેક જગ્યાએ જ્યાં બેરિકેડ મૂકવાની થતી હોય ત્યાં આગળ જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. તેમજ કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ નદી નાળા આગળ જઈને ફસાઈ ના જાય તે માટે તેઓને ત્યાંથી તાત્કાલિક અંદર ગયેલા હોય તો એમને બહાર અંદર જવા ન દેવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે અને બેરિકેડ મૂકવામાં આવે છે જેથી કોઈ તકલીફ થાય નહીં. હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ રહેવાનો છે, તો આપના વિસ્તારના લોકોને શું ખાસ સૂચના આપશો આપ? અત્રેના જિલ્લામાં વધુ વરસાદ પડવા માટે જિલ્લાની સમગ્ર ટીમ તેમજ તાલુકાની સમગ્ર ટીમને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અને કોઈ પણ તકલીફ થાય નહીં તેમજ કોઈ પણ વ્યક્તિઓ, બાળકો, વૃદ્ધોને કોઈ પણ આકસ્મિક કોઈ પરિસ્થિતિમાં કઈ તકલીફ આવે નહીં તે રીતે જિલ્લામાંથી સમગ્ર ટીમ કામગીરી કરી રહેલ છે. ઓકે, ગ્રામ્ય અથવા તો અંતરિયાળ વિસ્તારોના તમામ લોકો સુધી માહિતી પહોંચાડવા માટે શું કોઈ ખાસ આયોજન? ગ્રામ્ય વિસ્તારમાં જે પાણી છોડવામાં આવતું હોય તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તે તાલુકા તંત્રને તેમજ જે નદી નાળાનું જે પાણી આવતું હોય તે તમામ ઓફિસોમાં જાણ કરીને તેમજ તાલુકાના તમામ જે તલાટી હોય, સરપંચશ્રી હોય તે લોકોને તમામને જાણ કરીને કોઈ આકસ્મિક ઘટના ન બને તે રીતે કાર્યવાહી કરવામાં આવે છે. ઓકે, યશવંતભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. મેનેજમેન્ટને લઈને શું પ્લાન છે, આ તમામ વાતો અમારા સુધી અને અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ, કારણ કે પરિસ્થિતિ આ પ્રકારની છે. સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે, તમામ ટીમ સ્ટેન્ડ બાય છે. ત્યારે લોકોને પણ ખાસ અપીલ છે કે જે ધસમસતા પાણીના પ્રવાહમાંથી જવાનું રિસ્ક ના લો અને આ જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ ડરાવવાનો કોઈ પ્રયત્ન નથી, પરંતુ એને લઈને સાવચેત રહેવું પણ એટલું વધારે આવશ્યક છે. આગામી 2 થી 3 દિવસ ભારે છે તો એ દિવસ સાચવી લેવાની જરૂર છે.